જય હિન્દ. તો અત્યારે ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે કે કાશ્મીરી મુસ્લિમ્સને શું ફાયદો થાય ત્યાં આગળ આવું કરાવીને. તો તમને એક સિમ્પલ વસ્તુ સમજાવી દઉં. પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની બોર્ડરો ટચ થાય છે. તો ત્યાં બનાસકાંઠા અને કચ્છની ઘણો મોટો વિસ્તાર પાકિસ્તાન બોર્ડરને ટચ થાય છે. આ જગ્યા ઉપર આવી કોઈ ઘટના ઘટતી નથી. એનું એક જ કારણ છે, અહીંના લોકલ સપોર્ટ નથી કરતા. જે જગ્યાએ લોકલનો સપોર્ટ મળે એ જ જગ્યાએ આવો બનાવ શક્ય બને, બાકી કોઈ જગ્યાએ આવું શક્ય ના બને. અને જ્યારે કાશ્મીરી મુસ્લિમ્સની વાત છે, તો જ્યારે વક્ફ બોર્ડનું બિલ પાસ થયું ને, ત્યારે એ જ કાશ્મીરી માદર ચોદો હતા કે જેમણે આ બિલનો વિરોધ કર્યો હતો, જેમાં ઓવેસી ને બધા હતા. બરોબર. જો દેશના હિત માટે જો એ લોકો કંઈ ના કરી શકતા હોય ને, તો એમના પર વિશ્વાસ રાખવાનો કોઈ મતલબ બનતો નથી. અને ચલો કે પીએમ મોદી હાલ પદ ઉપર ના હોત ને રાહુલ ગાંધી હોત, તો તમે જ લોકો મને જવાબ આપો કે શું હાલ પાકિસ્તાન ઉપર હુમલો કરવા તૈયાર થોત?